નમસ્કાર મિત્રો, એજ્યુ હેલ્પ સેવા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ટેટ અને શિક્ષણ જગતની તમામ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે એક બહુ જ ગંભીર અને મહત્વના મુદ્દા પર વાત કરવાના છીએ. ગુજરાતની ટેટ પરીક્ષા. આ પરીક્ષા અત્યારે કેમ આટલી બધી ચર્ચામાં છે અને એનાથી હજારો શિક્ષકોના ભવિષ્યનું શું થશે? ચાલો આ બધું જ આજે આપણે ડિટેલમાં સમજીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આ એક આંકડાથી. સ્ક્રીન પર જુઓ, 3%. બસ આટલો જ. આ આંકડો છે ને, એ આખી વાર્તાની શરૂઆત છે. છેલ્લી જે ટેટ પરીક્ષા લેવાઈ હતી એમાં વિચારો, ફક્ત 3% ઉમેદવારો જ પાસ થઈ શક્યા. મતલબ કે 100માંથી ફક્ત 3. આ ખરેખર એકદમ ચોંકાવનારી વાત છે અને આ જ કારણ છે કે આજે આપણે આ મુદ્દા પર વાત કરી રહ્યા છીએ. હવે આ 3% પરિણામ આવ્યું તો એની અસર શું થઈ એ પણ જોઈ લો. 10,000થી પણ વધારે રાજ્યની જે સરકારી પ્રાથમિક શાળાઓ છે ને, એમાં અત્યારે 10